અમેરિકન ચાર્ટર છે કે જેની અંદર 2 સીટર 4 સીટર 2 થી 4 જણા બેસી શકે એટલી કેપેસિટી હોય છે. તો આવા જે પ્લેન હોય એની અંદર અલગ અલગ 3 વસ્તુ કામ કરતી હોય, 3 મેકેનિઝમ કામ કરે. અને અહીંયા આગળ જે પ્રોપેલર દેખાય છે કે જેની પાછળ રેડિયલ એન્જિનનો યુઝ થાય. આપણે આગળ હમણાં એન્જિન જોયા એની અંદર એક પ્રોપેલર વાળો એન્જિન હતું, રેડિયલ એન્જિન. તો એ એન્જિનનો યુઝ આવા પ્લેનની અંદર થશે કે જેનાથી આખા પ્લેનને આગળની તરફ સ્પીડ મળતી હોય છે. પછી આ જે બ્લુ પાર્ટ છે એના નીચેના ભાગમાં એક વ્હાઇટ કલરની પ્લેટ દેખાશે, વિંગ પ્લેટ, કે જેનો યુઝ ટેક ઓફ ને લેન્ડિંગ માટે પ્લેનને ઉપર લઈ જવા નીચે ઉતારવા માટે થતો. પછી પાછળ જે ટેલ વાળો પાર્ટ છે કે જેને રડર કહેવાય, તો એનો યુઝ ડાયરેક્શન માટે થશે, ડાબી જમણી બાજુ ટર્ન લેવા. તો એ બધી વસ્તુ એકસાથે કામ કરે ત્યારે આખું પ્લેન આકાશમાં ઉડતું હોય. આજે છે ને એનું ખાલી મોડેલ રાખેલું છે, આપણે વર્કિંગ મોડેલ. ઉડશે નહીં, ખાલી જોવા માટે. પછી આવી રીતે હેલિકોપ્ટર હોય છે. તો હેલિકોપ્ટરમાં જે ઉપરની સાઈડ પ્રોપેલર ફરતો હોય તો એની પાછળ પણ એન્જિન હોય છે, એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન. હેલિકોપ્ટર્સ હોય અથવા તો આનાથી મોટા પ્લેન હોય તો એની અંદર એ પ્રકારના એન્જિનનો યુઝ થાય. પછી એની સામેની સાઈડ બે સુપરસોનિક એન્જિન આપેલા છે, રેમજેટ ને સ્ક્રેમજેટ, કે જેની સ્પીડ અવાજ કરતા વધારે હોય. હું જે બોલું તમને સંભળાય એની કરતા પણ વધારે. પાછળ બંનેના મોડલ રાખેલા છે. પછી આ સાઈડ એક બ્લેડ વાળું એન્જિન છે, ટર્બોફેન જેટ એન્જિન. અત્યારે જે બધી કોમર્શિયલ ફ્લાઇટ છે એના જે ડિમાન્ડ છે તો એની અંદર એ ટર્બોફેન જેટ એન્જિનનો યુઝ થતો હોય. અને છેલ્લે ઓડીનો સેક્શન કે જેની અંદર અલગ અલગ 3 ઓડી છે. એક ફર્સ્ટ ઓડી છે કે જેનું નામ કેનોય ઓડી છે. આખું જે ઉડાન હોય એની અંદરથી એવું કોન્ક્રીટ તે ઓડીનું નિર્માણ કરે. પછી પૂર્ણમાં આઈએનએસ નિર્મિત 80 ઇન્ડિયનની વિચાર જ્યારે પહેલી વાર પાકિસ્તાન જમીન હતી 1971માં, તો કરાચી પોર્ટ ડિસ્ટ્રોય કરવા માટે લાસ્ટ વાળા જહાજનો યુઝ થાય. અને છેલ્લે યોટ નું મોડેલ, યોટ એટલે કે શર્ટ વાળી ઓડી. શર્ટ એટલે વ્હાઇટ કલરના કાપડ હોય, એની અંદર એરફ્લો રાખે અને એ દિશામાં આખું જહાજ છે તો આ આગળની તરફ ચાલતું. ચાલો આટલી વસ્તુ જોઈ. પાછળથી પહેલા બેનર